ગઈકાલે આણંદ જિલ્લાના બાકરોલમાં સરા જાહેરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાની જ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. આણંદ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાની હત્યા થઈ ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સવારના સમયે કોંગ્રેસ નેતા ઇકબાલ મલિક ઉર્ફે બાલા મોર્નિંગ વોક ઉપર નીકળ્યા. તે દરમિયાન અજાણ્યા શખ્સો આવે છે અને અચાનક ઉપરા છાપરી છરીના જીવલેણ ઘા ઝીંકવા લાગે છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં લોહીલુહાણ હાલતમાં કોંગ્રેસ નેતા જમીન પર ઢળી પડે છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જોકે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે. આ મામલે આણંદ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ આરોપીઓ સામે નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસની અલગ અલગ ટીમો છે હવે કામે લાગી હતી. ઇકબાલ મલિક નામના જે કોંગ્રેસ નેતા છે તેમને જ્યારે અંતિમ યાત્રા નીકળી તેમના નિવાસ સ્થાનેથી તેમનો પાર્થિવ દેહ જ્યારે કબ્રસ્તાન લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો છે તે આ અંતિમ યાત્રામાં જોડાયા હતા. લોકોમાં પણ નારાજગી અને રોષ જોવા મળ્યો હતો કે જે હત્યાનો બનાવ સામે આવ્યો, કયા કારણોસર આ હત્યા થઈ છે તે હજી જાણી શકાયું નથી, પરંતુ એ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં અંતિમ વિદાય લોકો દ્વારા આપવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતાના જનાઝોને કાંધ આપીને અંતિમ સફર સુધી જે કબ્રસ્તાન છે તે લઈ જવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે મામલે આણંદ પોલીસે બે જેટલા આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગતો પણ સામે આવી છે. આ આરોપીઓ અમદાવાદના હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ કયા કારણોસર આ હત્યા થઈ છે તે કારણ હજી જાણી શકાયું નથી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.